સવારે વહેલા ઉઠીને આપણે પહોંચી ગયા ધાબા ઉપર. ધાબા ઉપર તો ભાઈ એકદમ આહલાદક દ્રશ્ય સર્જાયું હતું. ઠેર ઠેર વાદળા જોવા મળતા હતા. જાણે કોઈ કપાસની ઘાસડીઓ બાંધીને અવકાશમાં તરતી મૂકી દીધી હોય તેવું મનોરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. ત્યારબાદ ભાઈ આપણે નીચે આવી ગયા. નીચે આવીને આપણે ભાઈ નાહી ધોઈને ખાઈ લીધું સરસ મજાનું કેળું. અને ભાઈ આજ તો ઘરમાં ગેસનો સિલિન્ડર ખાલી થઈ ગયો હતો અને આપણો વારો તો ગેસનો સિલિન્ડર બદલાવા જવાનો. એટલે આપણે ગેસનો સિલિન્ડર રિક્ષામાં નાખીને બદલાવા નીકળી પડ્યા. અને ભાઈ રસ્તામાં તો ખતરનાક ટ્રાફિક હતો અને એક બાજુ ગરમી પણ એવી હતી. પણ આપણે તો રાજાની જેમ ભાઈ રિક્ષામાં બેસીને નીકળી ગયા હતા ગેસનો સિલિન્ડર બદલાવા માટે. ત્યારબાદ બી આપણે રિટર્ન એટલે આપણા માટે જમવાનું તૈયાર હતું. એટલે આપણે બપોરનું જમવા બેસી ગયા અને ભાઈ સરસ મજાનું જમવાનું બધું. જમવામાં શું હતું તમને બતાવી દઉં તો રોટલી હતી, એની સાથે હતી ભાઈ વઘારેલી ખીચડી, ટીંડોળા બટાકાનું શાક અને એની સાથે હતી ભાઈ સફેદ કઢી. અને ત્યારબાદ એની સાથે આપણે લઈ લીધું સલાડની જગ્યાએ તો ભાઈ આપણે કેરી કાપીને બેસી ગયા હતા અને એની અંદર ચાટ મસાલો નાખી દીધો હતો. રાત્રે ભાઈ આપણે જ્યારે રિવરફ્રન્ટ ગયા તો મારા ભાવેશભાઈ આજે મોબાઈલ હોલ્ડર લઈને આવ્યા હતા જે એમને લગાવતા નહોતું ફાવતું. એટલે અમારા જતીનભાઈ એન્જિનિયર ભાઈ એમની મદદમાં લાગી ગયા હતા અને ફાઇનલી એમનું મોબાઈલ હોલ્ડર સફળતાપૂર્વક લાગી ગયું હતું એમના બાઇકમાં. અને ભાઈ ભાવેશભાઈ તો ખુશ થઈ ગયા જોઈને. પણ અમારા જતીનભાઈ એન્જિનિયર ખણખોદ કર્યા વગર રહેતા નથી. એમની બારીકાઈથી તપાસ કરવા જોઈએ છે, બારીકાઈથી તપાસ કરી રહ્યા હતા. અને ત્યારબાદ અમારી ચંડાલ ચોકડી ભાઈ ચાલવા નીકળી પડી. અને ભાઈ અમે ઘણા વખતથી ચાલવાનું પ્લાનિંગ કરતા પણ જતા નહોતા. ગરમીના કારણે બહુ ભયંકર ગરમી હતી. અને આજે તો ભાઈ આ સ્ટ્રીટ લાઇટે અમારા બહુ બધા ફોટા પાડી દીધા. અને ભાઈ ગરમી એટલી ખતરનાક હતી એટલે કે ભાઈ આપણને પરસેવો વળી ગયો. અને ભાઈ આજે રૂમાલથી આપણે પરસેવો લૂછતા ચાલવાનું ચાલુ રાખ્યું. અને અમારા ખણખોદિયા ભાઈબંધો ક્યાંય સીધા ના રહે, રસ્તાની પડેલી વસ્તુને એને અડવા જોઈએ. અને અમારા જો સ્પાઈડરમેન કૂદકા મારતા જાય અને બધી વસ્તુને અડતા જાય. આ સીધા રહે જ નહીં ને ક્યાંય. અને ત્યાર પછી અમને લાગી ગઈ તરસ. એટલે અમે લોકો નીકળી ગયા ભાઈ આજે પાણીની તલાશમાં. હા, તમે સાચું સાંભળ્યું, પાણીની તલાશમાં નીકળી ગયા. અને ફાઇનલી અમને પાણી મળી ગયું. પાણી પીને ભાઈ હો આત્મા એકદમ તૃપ્ત થઈ ગઈ. અને મારા લોહીના પીનારાઓ, મારા લોહીના તરસ્યા તો પાણીના તરસ્યા થયા હતા. અને ઘૂંટે ને ઘૂંટે પાણી પીવા લાગી ગયા હતા. અને ધમાચકડી મચાયા પછી આ બધા એકદમ ડાયા દીકરાઓની જેમ શાંતિને બેસી ગયા. તો આજના બ્લોગને કરી અહીંયા સમાપ્ત. આવજો, ટાટા, બાય બાય.